બનાસકાંઠાના થરાદ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। ગાંધીનગરથી ઇમરજન્સી સેન્ટરથી થરાદ પહોંચીને શંકર ચૌધરીએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી પ્રભાવિત થયેલા પરિવારોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। શંકર ચૌધરીએ ટ્રેક્ટરનો સહારો લઈ થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા, જ્યાં તેમણે લોકો સાથે સીધો સંવાદ કર્યો। થરાદના નીચાણવાળા વિસ્તારોમાંથી 50 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું। શંકર ચૌધરીએ અસરગ્રસ્તો મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા। બનાસકાંઠામાં મેઘરાજાએ ભારે તબાહી સર્જી છે। ભાભરથી સુઈગામ તરફ જવાના માર્ગ પાણી જ પાણી છે। સુઈગામ જવાના રસ્તે ટ્રેક્ટર અને મોટા વાહનો સિવાય હવે વિકલ્પ નથી। જોરાવરગઢ સહિતના ગામો પાણીથી તરબોળ થઈ ગયા છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ટ્રેક્ટર એકમાત્ર સહારો છે। ભાભરની હોસ્ટેલમાં ભણતા 45 બાળકોને તેમના પરિવારજનો લઈ ગયા। જ્ઞાતિવ હોસ્ટેલના બાળકોને લઈ જવાયા છે। ચીજવસ્તુઓ લેવા માટે જવું પડે 20 થી 30 કિલોમીટર દૂર। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સુઈગામમાં તૈનાત। બાળકોને અહીંયાને તેડવા આવ્યા, હોસ્ટેલથી આવતા હતા તે રસ્તામાં હેડાતું નહોતું। અચ્છા, આ કયા ગામે જવાનું તમે? લીંબોણી લીંબોણી જવાના? અહીંયાથી કેટલું દૂર છે? અહીંથી 15-20 કિલોમીટર। તો આ ટ્રેક્ટરથી જ જઈ શકાય? બીજા કોઈ? ના, બીજું વાહન કોઈ નહીં। અહીં પાણી છે, પાછું આગળ પાણી છે હજી। અચ્છા, તો બાળકોને લઈને બધાને લઈને તમે જઈ રહ્યા છો? હા, હોસ્ટેલના બાળકો છે। હોસ્ટેલના બાળક? કઈ હોસ્ટેલ? હોસ્ટેલ નચિકેતામાં રહે। હોસ્ટેલ તમારી કઈ છે? જ્ઞાનદીપ। જ્ઞાનદીપ હોસ્ટેલ। કેટલા બાળકો હતા ત્યાં? 45। બધા ત્યાંથી નીકળી ગયા છે? બધા નીકળી ગયા। શું લઈને આવ્યા? શું પરિસ્થિતિ અંદર ગામની? પરિસ્થિતિ બહુ ખરાબ છે, લાઇટ નથી। આ દળા રૂની ગામે ગયા હતા ટ્રેક્ટર લઈ। અચ્છા, ગામની અંદર જે પાણી ભરાયું છે તો ક્યાંય લોકો ફસાયા હોય કે એમને સુરક્ષિત સ્થળે બેસાડ્યા હોય કે ઘરોમાં પાણી હોય? કઈ પરિસ્થિતિ ગામડામાં? બીજું કોઈ સાધન નહીં આવે, ખાલી ટ્રેક્ટર નીકળે હોય, બીજું તો કોઈ સાધન નહીં, ફસી જાય। નહીં, પણ ગામમાં ઘરોમાં પાણી છે કે એવું કઈ પરિસ્થિતિ? પાણી છે ઘરોમાં, ગુડે ગુડે પાણી આવે છે। અને જે ગામના લોકો છે એમને ક્યાં અત્યારે બધા રોકાયા છે? ક્યાં? એને પોતપોતાની ઘરે છે, પાણી ભરલ પડ્યું છે, ટ્રેક્ટર છે તો જાવરાવરો છે નહીં, ગામમાં લાઇટ નહીં। આ બધી પોઝિશન વરસાદ આદિ ચાલુ છે, 3 દિવસથી લાઇટ નહીં। અમે 3 દિવસ જૂની ગામમાં ગયા હતા। ભાભર અને સુઈગામ જે તરફ અત્યારે અમે છીએ ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ ગામમાં જવું હોય તો પરિસ્થિતિ આવી જ છે। જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ જોરાવરગઢ તરફ જવાનો રસ્તો છે, આ ગામ છે। અને આ ગામમાં અહીંયાથી પાણીનું સ્તર છે જે આગળ ખૂબ વધારે થાય છે અને આગળ કમર જેટલું પાણી છે અને અહીંયાથી વાહનો પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। અહીંયા પણ ટ્રેક્ટર જ એકમાત્ર સહારો છે અને ગામમાં જે લોકો છે એ ગામમાં લોકોના ઘરોમાં પણ પાણી છે એ પ્રકારની માહિતી ગ્રામજનો તરફથી મળી પણ રહી છે। સૌથી મહત્વની બાબત અહીંયા એ પણ છે કે જે બહાર લોકો આવી રહ્યા છે એ પોતપોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, પછી એ લોટ હોય કે પછી પાણી હોય કે પછી દૂધ હોય કે પછી કોઈ ઇમરજન્સી હોય ને એમને લઈ જવાના હોય, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં લોકો બહાર નીકળી રહ્યા છે। પરંતુ પાણીનું જે સ્તર છે એ સ્તરને કારણે ગામના ઘરોમાં પણ જે છે કેટલાક ઘરોમાં પાણી છે, પરંતુ લોકો સુરક્ષિત છે અને લોકો જે છે એ હવે પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે। પરંતુ પરિસ્થિતિ જે છે એ વરસાદ બંધ ન થવાને કારણે હજુ પણ જેમની તેમ બની છે અને આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં કેટલાય ગામો આ જ પ્રકારે પાણીમાં છે અને લોકો મુશ્કેલીમાં છે। તંત્ર દ્વારા મદદ પહોંચાડવાનો પણ જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સંપર્ક જે છે લોકોનો થઈ નથી રહ્યો, પરંતુ જે તંત્ર છે તંત્રમાંથી તલાટીથી માંડીને જે પણ આખો સ્ટાફ છે એ તમામ એલર્ટ છે। એસડીએમથી માંડીને કલેક્ટરથી માંડીને બધા જ, પોલીસ વિભાગથી માંડીને બધા જ જે છે એ લોકોનો જે મુશ્કેલી છે મુશ્કેલીમાં કેવી રીતે એમને મદદરૂપ થઈ શકાય એ પ્રકારનો જે પ્રયાસ અહીંયા કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે પ્રકારે હવામાન વિભાગની પણ આગાહી છે એ મોટો પડકાર છે તંત્ર માટે પણ અને સ્થાનિકો માટે પણ, કારણ કે આ જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ વિકટ છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9, ભાભર, જોરાવરગઢ।